હવે લાઈન ન્યુટ્રલ આપો. હા આપણે વોલ્ટેજ ચેક કરો. એસી 224 વોલ્ટ આવે છે આપણે. ઓકે, રેડી. હવે ટ્રાન્સફોર્મરમાંથી આઉટપુટ નીકળે એ 12 કે 15 વોલ્ટનું આઉટપુટ નીકળવું જોઈએ. એ છેડા નહીં, પેલા બે છેડા બધું મીટરની અંદર એસી વોલ્ટેજ. વોલ્ટેજ જ નથી આવતા એમ કે નથી આવતા? નહીં. બરોબર. વોલ્ટેજ નીકળતા નહીં ટ્રાન્સફોર્મરમાં. તો આપણું પહેલું છે ને, પાવર સપ્લાય ચાલુ કરીએ. પહેલાં આ પોઈન્ટ કાઢી દઈએ. આ પાવર સપ્લાય ચાલુ કરીએ. આ આપણો પાવર સપ્લાય. આ આપણું કેપેસિટર લાગેલું છે. કેપેસિટરનો આ બાજુવાળો નેગેટિવ છે, પેલો પોઝિટિવ છે. આ બાજુવાળો નેગેટિવ છે. આઉટપુટ કરવું પડશે. સર્કિટ ચાલુ થઈ ગઈ આપણી. બરાબર. એટલે આપણું સર્કિટની અંદર ટ્રાન્સફોર્મર છે ને એ આઉટપુટ વોલ્ટેજ બહાર કાઢતું નથી. નથી. આવી ગયું.